જય દ્વારકાધીશ, સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં। અને આજે તો આપણે જવાનું દ્વારકા। જે અમે લોકો તૈયાર થઈ ગયા છે, હજી અમારી ગેંગ આવે છે આખી। પછી તમે એકામાં બેસી ગયા ને હવે આપણે જવાનું દ્વારકા। પછી તો અમારી ગાડી ભૂખી થઈ ગઈ એટલે અમે સીએનજી લઈ આવ્યા। કાકા બધા અમને બ્લોકમાં લઈ જાઓ। પછી તો ગાડીનો ખાડો પુરાવીને અમે નીકળી ગયા દ્વારકા સાઈડ। પછી રસ્તામાં જતા અમે બ્રેક લઈ લીધો। પછી અમે નાસ્તો કરવા ગયા। ફાઇનલ ભાઈ અમે જમવા માટે કેમ્પે ઊભા રહ્યા હતા। આ અમારો કેમ્પ છે અને હવે આપણે જવાનું દ્વારકા સાઈડ। સલામતી સવારી મોટભાઈ એસટી તમામ। फाइनली આપણે इंतजार की घड़ी खत्म है। आजी द्वारका 10 किलोमीटर થાય છે। હવે હું તમને ત્યાં જઈને દેખાડીશ। પછી તો દ્વારકા આવીને મોડા બાપાની જગ્યાએ આવી ગયા। પછી આપણે મોડા બાપાની જગ્યાએથી દ્વારકાધીશના દર્શન કરી લઈ। પછી તો આવી ગયા આપણે દ્વારકાધીશ મંદિર પાસે। આપણે દર્શન કરી લઈએ। અંદર તો મોબાઈલ લઈ જવાનું। દ્વારકાધીશના દર્શન કરીને નીકળી ગયા મોડા બાપા। પછી તો હવે આવી ગયા આપણે ટમેટા। ટમેટાના ભાવ વધારે કીધા નો ટમેટાનો ભાવ કેટલા ખબર? 200 કિલો। જોતા હોય તો લઈ જાય। પછી તો આવી ગયા અમે ગોમતી ઘાટે। ત્યાં બધા નાતા હતા અને આપણે જોતા હતા। પછી તો આપણે નીચે આવી ગયા। નીચે હોળી માતાના દર્શન કરી લીધા। પછી તો અમે આવી ગયા પ્રોગ્રામમાં। જે પણ બોલાવે છે શિક્ષણના કાર્યમાં અને ગૌશાળામાં સારા કામે વપરાય છે। જે બતાવે બરાબર તો જય હો જય ઠાકર। ફાઇનલ ભાઈ આપણે સવારમાં ગોમતી ઘાટે પાછા આવી ગયા છીએ અને આપણો છે દ્વારકામાં બીજો દિવસ। ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અને અમે રસ્તામાં થોડુંક અમે ફૂલ થાક્યા હતા એટલે ન દેખાડી ગયા એટલે બ્લોગ ન ઉતરે એના માટે દિલથી સોરી। અને વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં।